જય શ્રી કૃષ્ણ. આજે હું તમને એક વાર્તા સંભળાવું છું, જે તમે ધ્યાનથી સાંભળજો. આજના સમયમાં બધું બદલાઈ રહ્યું છે, પણ શું આપણે આપણા પરિવારને સાચવી રહ્યા છીએ? તો આ વાર્તા છે જૂનું તાળું અને નવી ચાવી. એક ગામમાં 80 વર્ષના દાદા રહેતા હતા. તેમની પાસે એક જૂનું લોખંડનું તાળું હતું. દરરોજ સવારે તેઓ તેને સાફ કરતા હતા. એક દિવસ તેમનો પૌત્ર બોલ્યો, દાદા, આ જૂના તાળાની શી જરૂર? નવું લઈ લો ને. દાદા હસ્યા અને કહ્યું, બેટા, તાળું જૂનું છે, પણ આજે પણ ઘર સુરક્ષિત રાખે છે. જૂનું હોવું ક્યારે નકામું હોવાનો અર્થ નથી. પૌત્રે વાત હસીને ટાળી દીધી. થોડા દિવસ પછી ઘરમાં નાની વાત પરથી મોટો ઝઘડો થયો. ભાઈ ભાઈ વચ્ચે બોલાચાલી થઈ. માતા પિતા દુઃખી થયા અને આખું ઘર ઉદાસ બની ગયું. દાદાએ બધાને એક જગ્યાએ બોલાવ્યા. તેમણે એ જ જૂનું તાળું હાથમાં લીધું અને પૂછ્યું, આ તાળું શા માટે કામ કરે છે? બધા ચૂપ રહ્યા. દાદા બોલ્યા, કારણ કે તેની સાથે સાચી ચાવી છે. ચાવી વગર તાળું નકામું છે. પછી તેઓ ધીમા અવાજે બોલ્યા, પરિવાર પણ એવો જ છે. પરિવાર તાળું છે અને તેની ચાવી છે પ્રેમ, આદર, વિશ્વાસ, માફી અને એકબીજાને સમજવાની ભાવના. જો આ 5 ચાવીઓ ખોવાઈ જાય તો સૌથી મોટું ઘર પણ તૂટી જાય. થોડી વાર મૌન રહ્યું. પછી દાદાએ ફરી કહ્યું, આજની પેઢી પાસે બધું જ છે. મોબાઈલ છે, પૈસા છે, સુવિધાઓ છે, પણ એકબીજા માટે સમય નથી. પહેલાંના લોકો પાસે પૈસા ઓછા હતા, પણ પરિવાર માટે સમય ઘણો હતો. તેથી તેઓ ગરીબ હોવા છતાં સુખી હતા. દાદાના શબ્દો બધાના હૃદયમાં ઉતરી ગયા. તે દિવસથી ઘરમાં એક નવો નિયમ બન્યો. રાત્રે જમતી વખતે કોઈ મોબાઈલ નહીં. અઠવાડિયામાં એક દિવસ આખો પરિવાર સાથે. વડીલોની વાત ધ્યાનથી સાંભળવી અને કોઈ ગુસ્સે થાય તો બીજો પહેલો પ્રેમથી બોલે. થોડા મહિનામાં એ ઘર ફરી હાસ્યથી ગુંજી ઉઠ્યું. એક દિવસ પૌત્ર દાદા પાસે આવ્યો અને બોલ્યો, દાદા, હવે સમજાયું. ઘર ઈંટો અને સિમેન્ટથી નથી બનતું, પરંતુ પ્રેમ, સંસ્કાર અને એકતાથી બને છે. દાદાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે કહ્યું, બેટા, દુનિયામાં મોટો માણસ બનતા પહેલાં સારો માણસ બનજે. કારણ કે પૈસા વારસામાં મળી શકે, પણ સંસ્કાર તો માત્ર પરિવાર જ આપી શકે. આજની દુનિયામાં સૌથી મોટી કમાણી પૈસા નથી, એક સાથે હસતો પરિવાર છે. સૌથી મોટું ઘર બંગલો નથી, જ્યાં વડીલોનો આદર થાય, બાળકોને સંસ્કાર મળે અને દરેક સભ્ય એકબીજાને પ્રેમ કરે, એ જ સાચું ઘર છે. યાદ રાખજો, સમય બદલાય છે, ટેકનોલોજી બદલાય છે, દુનિયા બદલાય છે, પરંતુ પ્રેમ, સંસ્કાર અને પરિવારનું મહત્ત્વ ક્યારેય બદલાતું નથી. જે પરિવારને સાચવે છે એ જ જીવનમાં સાચો ધનિક બને છે. રાધે રાધે.